વડોદરા મ્યુનિસિપલ ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા અને જાગૃત કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગેના સમાચારની સ્ક્રિપ્ટ નીચે મુજબ છે. વડોદરામાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્શન મોડમાં સ્લમ વિસ્તારોમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન દ્વારા મતદારોને કરાયા જાગૃત. વડોદરા મ્યુનિસિપલ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 12માં કોંગ્રેસ દ્વારા ખાસ લોકસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો અત્યારે સ્લમ વિસ્તારોમાં જઈને ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન દ્વારા મતદારોને મતદાનની પ્રક્રિયા સમજાવી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવારે જણાવ્યું હતું કે ઘણા મતદારો પેનલ સિસ્ટમમાં કયું બટન દબાવવું તેને લઈને મૂંઝવણમાં હોય છે. અમે ઘરે ઘરે જઈને લોકોને તાલીમ આપી રહ્યા છીએ જેથી તેમનો કિંમતી મત એડી ન જાય. તેમણે વધુમાં ઉમેર્યું કે મતદારોએ ધર્મના નામે ભરમાવાને બદલે રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડનારા પ્રતિનિધિને ચૂંટવા જોઈએ. આ અભિયાન અંગે વડોદરા કોંગ્રેસ પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે. અમે ટેકનોલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. અમારો ઉદ્દેશ્ય માત્ર પ્રચાર નથી પરંતુ વધુમાં વધુ મતદાન કરાવી લોકશાહીને મજબૂત કરવાનો અને ભ્રષ્ટ શાસન સામે જનતાને જાગૃત કરવાનો છે. આમ વડોદરામાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને કોંગ્રેસ ડોર ટુ ડોર કેમ્પેન દ્વારા મતદારોમાં મજબૂત પકડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. વોટિંગ મશીનના ડેમોનું એ રાખ્યું તો પ્રોગ્રામ રાખેલો છે. એટલે જેટલા લોકોને જ્યાં સમજણ નથી પડતી, અમે વિસ્તારમાં ફર્યા, મારા વિસ્તારનો સ્લમ વિસ્તાર છે એની અંદર કેટલા લોકો જેમને ખબર નથી પડતી એના માટે અમે મશીન મંગાવ્યા છે અને એ મશીન લઈને અમે વિસ્તારમાં ફરીશું. અમારી ટીમ સાથે, અમારી કોંગ્રેસ પાર્ટીની ટીમ સાથે ફરીશું અને લોકોને સમજણ આપીશું કે આ રીતે વોટ કરવાનું. કેમ કે કેટલા લોકોને ખબર જ નથી કયું બટન દબાવવું, શું દબાવવું એ કંઈ ખબર નથી પડતી. પૂછે છે અમને સામેથી કે આ 4 વોટ કેવી રીતે કરવાના. એટલે એમને સમજણ આપશે કે પેનલમાં વોટ કરવાના હોય છે, 2 મહિલાને કરવાના છે, 2 પુરુષને કરવાના હોય છે, એ રીતે વોટ કરવાના હોય છે. એ રીતે સમજણ આપીએ છીએ વિસ્તારમાં. એટલે આજે અમે આ વિસ્તારમાં સમજણ આપીશું અને બધે ફરીશું એટલે લોકોને આમાં જાગૃતતા આવે વોટિંગ માટે. અને મારો એક જ ઇન્સેન્ટિવ છે કે વોટ આ વખતે જોઈ વિચારીને આપજો. કામ કરવાવાળા લોકોને વોટ આપજો, ના કે ભગવાનના નામ પર વોટ આપવાનો. ભગવાન તો આપણી સાથે જ છે, આપણે ભગવાનને માનીએ જ છે. રોડ રસ્તાનું કામ જે લોકોને આપણે ચૂંટીને લાવે છે એ લોકોનું કરવાનું છે. ભગવાનના ભરોસે નથી છોડવાનું હોતું. એમ કે ભગવાનના નામ પર એ લોકો વોટ માગી લે છે અને પછી કોઈ જોવા નથી આવતા. 5 વર્ષે એક જ વાર આવે છે. આ વખતે ભગવાનના નામ પર વોટ ના આપતા અને આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે, રોડ રસ્તા ગટર, એ જ છે આપણી જરૂરિયાતો. પ્રાથમિક જરૂરિયાતો રોડ રસ્તા ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, આ બધી સમસ્યા જે આપણને નિરાકરણ લાવી આપે એમને વોટ આપજો. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.